લોહી લે છે. હા તો શું કરું? તમે લોહી દઈ દ્યો ને મારું નામથી. હું લોહી આપી દઉં તમારું એમ? મને એમ થયું આમ ગયા કે આમ ગયા એમ, તો એ બાન મેં કીધું જોઈ લઉં હોય. શકીલા ઇન્સાન છે, શક કેવો કરે? નહીં આમ ગયા કે એમ. ના મને ખબર છે. તો ફાઇનલી હવે સવારનો નાસ્તો થાય છે હોસ્પિટલની અંદર પલકને ત્યાં. બાય થયા જો. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ વ્લોગમાં. તો મહાદેવ બધાઈને. તો પલકના મમ્મીને અત્યારે બહુ સારું છે. કેવું છે તબિયત જરા કે તું બધાઈને. અત્યારે 11મો યા 12મો એમ બાટલો ચાલુ છે. બાટલો ગેસનો? હા ગેસનો? હા ગેસ પૂરો થઈ ગયો ને તો મમ્મીનો નામ ગેસ પૂરો થઈ ગયો. બોટલ અત્યારે ક્યાંક 11-12 જેવી ચડી ગઈ છે કમ્પ્લીટ. આજે ત્રીજો દિવસ છે અને એમને થોડુંક વાયરસ જેવું છે, તાવમાં કે એમ કઈક. બીજું કઈ નથી, કમરાની અસર છે અને બહુ સારું છે અત્યારે તો. અને કઈ નથી, અત્યારે ઠીકો મારે તો પલકને બિહાડી દે નાની, એટલી તાકાત આવી ગઈ કેમ કે શક્તિના જ બોટલ ચડાવ્યા ડોક્ટરે. તો અત્યારે ડન છે અને સારું છે, પણ ડોક્ટર સાહેબ એમ કીધું તો હજી આજનો દિવસ રોકાઈ જવું, કેમ છે કેવું નહીં એના ઉપર આજે રિપોર્ટ કરવા દીધા છે. એ બપોર પછી રિપોર્ટ આવે તો રજા થઈ જશે, સારા હશે તો, બાકી તો રહેવાનું થશે. અને મારે અત્યારે નીકળવાનું છે બહાર, એટલે પલકને મૂકવા જવાનું છે હોસ્પિટલ. અને હું જાઉં છું ગામડેથી મારે 2 કામ છે પતાવવાના છે, પછી ભાવનગર જાય. એટલે આજનો મારો દિવસ આમ છે ને મારો દિવસ આમ છે. એટલે તારે બ્લોગ શૂટ કરવાનો છે અહીંનો ને મારે બ્લોગ શૂટ કરવાનો છે ત્યાંનો. મારે અહીંયા હોસ્પિટલ બેવાનું છે. તો હોસ્પિટલ રેખા મમ્મી કેમ છો તમે? મજામાં ને? પૂછી લેવાનું યાર. જો ગાઈસ હું બહાર રહેવાના છે તો એને બ્લોગ વધારે શૂટ થાય કે વધારે મારે થાય? મારે તો આમ જો અહીંયા ગઈ હું 5 મિનિટનું શૂટ કરું તો 3 મિનિટનું ના કરી કે? જો અહીંયા તમે મને મૂકીને ગયા એટલે મારે અહીંયા બેહવાનું છે. તો આટો મારજે ને, પણ સાયકલ લઈ દઉં તને અત્યારે. અરે હાલ 3 પીલ વાળી. નહીં સોરી પછી સોરી કેવું પડે પછી મેં બ્લોગ નહીં બનાવે એટલે. કઈ નહીં, હાલો મસ્તી તો થાય રાખે. તો હું જાઉં છું અત્યારે રાજુલા. જાય છે રાજુલા. ક્યાંની લોહી પીવે મારું. તમને મારા વગર ગમતું લાગે શું કરું? હું કરી જતું હોય ના કામ હોય એટલે જવું પડે, બાકી 2 દિવસ થી અહીંયા. હા કે ના? નહીં હાય ઓકે સારું ચાલો. મારથી પંખો બંધ કર્યો, આનામાં અવાજ આવે ગર એટલા માટે તો બંધ કરી. પંખો ચાલુ કરો ફટાફટ. હાલો બ્લોગ બંધ કરીએ, નીચે અને પછી હોસ્પિટલ મૂકવા જાવ ને પછી હું નીકળું છું રાજુલા જવા માટે. હા નાસ્તો પણ નથી કર્યો ને સવારમાં. આજે હું 6 વાગે ઉઠેલી એક મિનિટ કહી દો. એક મિનિટ. વિડીયો મારો એડિટિંગ થઈ ગયો છે કમ્પ્લીટલી, બટ અપલોડ કરવામાં રાજુલા જઈશ એટલે સાંજના 5 વાગે આજુબાજુ આવશે વિડીયો. ચાલો બાય બાય, મળીએ હમણાં. ક્યાં જવાનું છે આપણે? લિફ્ટમાં ક્યાં જાવી? મારથી બીવે છે એટલે પલક પાસે જાય છે. કેમ મારાથી બીવે બધા? તું જ નથી બીતી એક. ચાલ સોફી આજો, બેસી જાઓ. સોફી બેસી જાઓ. Sit down. Good girl. આ ગાડીમાં બેસી ગઈ. ઓય લેપટોપ છે. ઉતર નીચે ઉતર, હાલ પડતી નહીં. હાલો એ આ સારું ચાલો. મહાદેવ હે હું મૂકવા આવવાની છે. એવું છે મારે તું અહીં રોકાશો? ચલો નાખી દે. કઈ કચરા પેટીની ગાડી આવી પાછું. આવ્યો ફોન એમ? હા ફોન જોરો ને લઈ. મારો હા મારો ઓલો ને મહિનો દિવસ એનો ફક્ત 2 મહિનાનો નીકળી જાય. કોઈ 2 મહિના સુધી ગાડી નહીં હલાવે. હા અમે લોકો છે ને નીકળી ગયા છીએ મમ્મી પાસે જવા માટે. પછી ધમુ મને મૂકીને મમ્મીને 5 મિનિટ મળીને નીકળી જઈશ. મને નહીં ગમે તમાલા વગર. ક્યાં નીકળી? ધમુ કેવું પોતાને તો હાલ છે કા? અરે હું તો કામ થી જાઉં છું ને, તારે કામ છે ને અહીંયા, બાકી તને રહેતો જાત ને. અચ્છા. ક્યાં ની પૂછે રાજુલાદી શું કરું? જાણે મને હું કે હું મને ખાઈ જવાનું એમ વાતો કરે છે. ખાઈ જાવ તો એને ખાઈ જાવ ને હું તો હું કામ બાદ કાયમ? કાલે જ બાઈ દીધી મારી જોડે. ઈ તો એવું ચાલે રાખે જિંદગી છે. તો બાદ શું કામ મારી સુખ દુઃખ ચાલ્યા કરે. હવે કિરીટમાં રહેવું હોય તો રહેવાય ને શાંતિથી. અચ્છા નથી રહેવું. ખબર છે આપણાથી એકલું રહેવાતું નથી. અચ્છા હા તો રહેવાય શાંતિથી. અચ્છા ઓકે આજથી શું કહેવાય શીખી જઈશ. આગળી બાથી ફોન માં તરત ચાય પીની. કઈ નહીં, જો અમે બાજશું તો તમને અમે કહેશું કે અમે બાયદા. કઈ વાતે બાયદા એ પણ નહીં કહી. બાદ ગાડી પડી બિચારી. આહા મને સમજાતું નથી હું શું કરું, કેમ કે મારો કાંટો વયો જાય છે મારી આંખો. કેમ કાંટો તમારો આમ હોય ને પછી સીધો આમ પડી જાય એવું છે. કાંઈ નહીં, હાલો ને કંઈક કરી એમની હારે થોડુંક ડિસ્કસ કરી લો પછી તમને કહું.
તો ફાઇનલી હવે સવારનો નાસ્તો થાય છે હોસ્પિટલની અંદર પલકને ત્યાં બાય થયા જો કેમ છે હવે નથી સારું એમ એવું છે અત્યારે આગળ દવા લીધી કે ને લોહી લીધું એટલા માટે શું થયું ઘર ભેગું થઈ જવું ને નથી ગમતું હવે ઘર ભેગું થવાનું કહે છે કે ઘર ભેગા કરો જો અત્યારે રિપોર્ટ કરાવવા દીધા છે 5 ml લોહી લીધું છે એક લોહીમાં યાર આવી ગયો હવા તો બિચારાને પાછું એક ઇન્જેક્શન લીધે એમાં થોડુંક તકલીફ થઈ ગઈ તો અત્યારે હવે હું ઘરે જવા નીકળું છું અહીંયા નાસ્તો ચાલુ છે 20 બોટલ થઈ ગઈ છે આજની કાલની 2 થી 3 દિવસની અંદર 20 બોટલ રાતે નીકળ્યા પછી 3 ચડાવી ઓ નીકળ્યા પછી રાતે ને અત્યારે બીજી ત્રીજી બોટલ ચડે છે તો કઈ નહીં હાલો હવે જાવું નીકળું નીકળ્યા ઇન્જેક્શન જ લાય બોટલમાં નીકળ્યું હોય જ દેખાય કાઢી નાખી લાગે હોય હા પણ ઇન્જેક્શન તો જો પણ હા તો શું કરું તમે લોહી દઈ દ્યો ને મારું નામથી હું લોહી આપી દઉં તમારું એમ હા એટલે મારો રિપોર્ટ આવે ને તમારો ન આવે પાછો ના એવું કઈ ન હોય નામ મારું નામ લખવાનું હા આવું છે બધું મારું પણ લોહી ઓછું થઈ જશે સાચી વાત છે 2-3 મારે તો એમ 3 કિલો ભર્યું હોય એમ કીધું હા મારી તો છે ઓરિજિનલ હો પણ હા ઈ છે અરે ફાઇનલી ઘરે જવા નીકળું છું ચાલો મહાદેવ ઓય આ જીવ તો લાગશે પલક હારો હાલો માડી માં મહાદેવ મહાદેવ કીધું માડી માં એટલે એમ બોલ્યા ઈ બોલ્યા હારો હાલો મહાદેવ મહાદેવ ના હાલો બ્લોગ બનાવીને મોકલજે અહીંથી હું નાથી બનાવીશ એટલે તો કંટાળો આવે એટલે જ ના પડું જાવ કે અમારે એકલી નું કરું રેખાબેન ને ચડાવે છે બીજો બાટલો રેખાબેન ને ચડાવે છે ત્રીજો બાટલો રેખાબેન ને માર્યું ઇન્જેક્શન રેખાબેન ને મારી સોય એવું લઉં તો થાવ રેખાબેન ને 3 વાગે પાઈ દવા એવું લઉં તો થાવ મહાદેવ હાલો ના મોડું થાય છે ભલે અરે પણ મારે બેંકે પહોંચવાનું છે મહાદેવ હાલો હવે હું રાજુલા જવા નીકળી જાઉં કેમ કે પલકને આવું તો મારી સાથે પણ શું કહેવાય રહેવું પડે ને અહીંયા અને આજે રજા લગભગ થઈ જશે 110%. ચાલો મળીએ રાજુલા નીકળું છું કેમ નીચે આવી પાણી ભરવા ઠંડુ ઠંડુ એમ કરીને જોવા આવીને કા ધમું ક્યાં છે એમ મને એમ થયું આમ ગયા કે આમ ગયા એમ તો એ બાન મેં કીધું જોઈ લઉં હોય તો. શકીલા ઇન્સાન છે હો, શક કેવો કરે નહીં આમ ગયા કે એમ ના ના મને ખબર છે લો, પાણી પી લો ઠંડુ છે લો મહાદેવ હાલો મહાદેવ બધાને મહાદેવ કહી દે ને પલક ત્યાંથી વિડીયો મોકલીશું એમ કે Guys, મારા વગર તમે રહેજો હું વિડીયો મોકલીશ જોઈએ ચલો ને અત્યારે તો શૂટ લેવા માટે કઈ છે નહીં રેખાબેન ને જેટલા બાટલા આવે એ તમને કહીશ કે આટલા બાટલા આવ્યા બીજું નામ કેવું બાટલા ન કહેવાય કા બોટલ કહેવાય આ જો ને ગુજરાતી ને આવું હે બધું પગ લેતા જાય તમે પાણી પીવો હાલો હવે પાછળ ટ્રાફિક જામ છે ધમુ તો નીકળી ગયા છે રાજુલા જવા માટે અત્યારે હું અને મમ્મી 2 જ જણા છીએ અને પપ્પા પણ છે ને ઘરે ગયા છે કેમ કે એને થોડું કામ હતું ને એના માટે ફ્રેશ થવા માટે ગયા છે હું ને મમ્મી જ છે ને હમણાં ડોક્ટર આવે છે એમબી કઈ કે ને આવવાના છે પછી ખબર પડે કે હવે ક્યારે રજા મળશે એ આવશે પછી કહેશે હમણાં 1:30 વાગે એમ આવશે અત્યારે 11:30 થયા છે એટલે હમણાં એ આવશે પછી કહેશે કે તમને ક્યારે રજા મળે રિપોર્ટ આવે પછી એના પર ડિપેન્ડ રાખે આજે રજા મળી જાય તો સારું ને કા થાકી ગયા ને અહીંયા સુધી અવાજ થોડી આવશે અચ્છા હા સોયું ખાઈ ખાઈને છે ને કંટાળી ગયા હું જોઉં ને તો મને તો ચક્કર આવી જાય એટલે સોઈ જ્યારે મમ્મીને માને ને ત્યારે તો હું બહાર હોઈ જાઉં પછી હરખું થાય ચલો મહાદેવ ટાઈમ થયો છે 2:26 અને હું રાજુલા પહોંચી ગયો એટલે ડાયરેક્ટ અશોકભાઈને લેવા જવાના છે અશોકભાઈ લઈ અને પાછો રાજુલા આવશું બેંકનું જે પણ કામ છે ચેક ડિપોઝિટ કરવાના છે કેશ ડિપોઝિટ કરવાના છે એવું ઘણું બધું કામ છે તો ચાલો એ પતાવી દઈએ પ્લસ ગામડે જાઉં છું મહાદેવ પગે લાગીને ફટાફટ રિટર્ન પાછો આવું છું મહાદેવ તો ફાઇનલી ડોક્ટર હમણાં અત્યારે 2:30 વાગી ગયા છે ને ડોક્ટર આવ્યા હતા મોટા ડોક્ટર હતા એ આવ્યા હતા મમ્મીને પૂછવા કે કેમ છે શું છે બધું એ તો અત્યારે બધું ઓકે થઈ ગયું છે ને હજી એક બાટલો ચડાવવાનો હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ ચડી પણ ગયો છે
અને બસ હવે રજા આપી દીધી છે, ભાઈ નીચે ગયો છે, બધું કમ્પ્લીટ કાગળિયા એના કરાવવાના છે, થઈ જશે હમણાં 5-10 મિનિટમાં, પછી અમે છૂટા, પછી અમે જાવ રિક્ષામાં બેહીને ખડખડ કરતા ઘરે. અને અત્યારે મગાવ્યું છે મસ્ત મજાનું જમવાનું, ભાઈ લેવા ગયો તો મગાવ્યું, સોરી નથી. તો જો મેડમ ઓકે થઈ ગયા છે, ઝાખું આવે હું આમાં તો ઓકે. હવે ગોરા આવ્યા ને આ છે એ રાખવાનું ડોક્ટરે કીધું છે, એમ કીધું છે કાલ સવારે તમે પાછા આવજો, ખાલી એક ઇન્જેક્શન મારવાનું બાકી છે, બસ પછી છૂટા. તો મહાદેવના દર્શન કરી લો તમે, ઘરે પહોંચી ગયો છું. તો ફાઇનલી રજા મળી ગઈ એમ ને. લિફ્ટની લાઈટ બંધ થઈ ગઈ, વાહ બચી ગયા. હું લિફ્ટમાં મેં સ્વિચ નથી દબાવી, મતલબ આ નતું કઈ કર્યું અને લાઈટ બંધ થઈ ગઈ, તમે બી ગયા તો કેમેરો બંધ કરી દીધો. બસ રિક્ષા નીચે વાટ જોવે છે, ચલો ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો, અમે જાય છીએ ત્યારે ઘરે. સારું થઈ ગયું ને હે. ઘરે પહોંચી ગયા છીએ ઠેકના ઠેકાણે. 3 દિવસ પછી આવ્યા છે ઘરે. કેવું લાગે ઘરે આવીને? બહુ સરસ લાગે છે. ચલો થોડી વાર આરામ કરી લઈએ, પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. ને તમુનો કોલ આવ્યો હતો, તમુ રાજુલા પહોંચી ગયા છે. ચલો મહાદેવ. તો હું અશોકભાઈ અત્યારે અશોકભાઈ આવી ગયા છે મહાદેવ બે ઘીના ડબલા મહાદેવ માટે ઘી લાવવાનું છે. તો પાછા રાજુલા જવા માટે નીકળીએ છીએ અમે લોકો. ચાલો મળીએ મહાદેવ. રાજુલાનું જેટલું પણ કામ હતું ને બધું જ પૂરું થઈ ગયું છે. મહાદેવ માટે ફૂલ લઈ લઈએ અત્યારે, તો ઉભા છે તો બધું ફૂલ લઈ લઈએ. અને પલક પણ ઘરે પહોંચી ગયા, રજા થઈ ગઈ, તમને ખબર હશે, બ્લોગ એનો ત્યાંથી આવ્યો છે એટલે તમને ખબર પડી ગઈ હશે. તો ફૂલ લઈ અને હજી ઘી લેવાનું છે, એ લઈને અમે નીકળી જઈએ. તો ચાલો મળીએ આગળ હજી. અને અમે વિચારું છે, અશોકભાઈ અમારી સાથે આવે છે ભાવનગર, તો ગાડી ધોવાની હતી, એ પણ ભાવનગર રાખી. તમે તો ઘરે ધોઈ નાખજો, ઘરે મોટો છે તો ઘરે ધોઈ નાખો ને ખોટું. તો એટલા માટે ઘરે નીકળીએ છીએ થોડી વારમાં. અશોકભાઈ કહે ફૂલ લેવા માટે ફૂલ લઈને નીકળ્યા. અને વિડીયો અપલોડ નથી થયો એના માટે દિલથી સોરી યાર આજના માટે. તો અપલોડમાં એ લોચા છે કે 125 GB નો વિડીયો છે અને અપલોડ કરવામાં બહુ બધું નેટ જોવે. તો કોઈ અહીંયા મળશે નહીં, ઘરે વાઈફાઈ છે તો ઘરે જઈને જ કરી દઈશ. આજે 2 દિવસ કન્ટિન્યુ વિડીયો નાખી દઈશ. આપણી સાથે આવે છે આ ભાઈનું નામ નથી ખબર મને, ઓલો પાછળ અશોકભાઈ આપણી સાથે રાજુલા સોરી ભાવનગર આવે છે. તારું નામ શું છે? હરી. તને એક જોયો તમે? મને આ તમારે સુરત આવ્યો હતો ને મારે? અચ્છા. તો ફાઇનલી અમે લોકો ભાવનગર પહોંચી ગયા. ભાવનગર થી સૌથી પહેલા આ લોકોને ટેસ્ટ કરવા માટે આપી છે પાણીપુરી. ચાલો ખાવ. કેવી લાગે? સુરત જેવી છે કે કેવી છે? ચેક કર. નાખ. ખારું ન થાય. જલજીરા છે. ખબર શું પડે તને? પેલા એ પથરી રહી જશે. કેમ લાગી? ખોટું બોલે, ખારી રહી ગઈ તો કે. ચાલો ખાઈ લઈએ. શું થયું? પાણી નથી, કાંઈ નથી. પહોંચી ગયા અમે ઘરે. લઈ લ્યો એક, 2 આપી દો. હેઠે નો મૂક, લઈને જતો રહેશે તો એકલો ભાઈ ખાશે ભાઈ. હાલો આપી દો. હા તો જો હાલો નિયો. તો મહાદેવ હર. તો અમે લોકો અત્યારે બેઠા વિડીયો પણ જોઈ લીધો અને વિડીયો અપલોડ કરવા પણ મૂકી દીધો છે. તો હવે જમવાના ઠેકાણા છે, કેમ કે બધાએ કોઈને જમવાનું બનાવતા આવડતું નથી. આને અમે જમવાનું બનાવવા માટે લાવ્યા હતા, અહીંયા આવીને ફરી ગયો કે જમવાનું બનાવતા મને આવડતું નથી. હવે નહીં આવડતું તને તો કઈ શીખવું પડશે ને. તને નહીં આવડતું તો એને નથી આવડતું. તો વિચારવાનો ખર્ચો, જમવાનો ખર્ચો તારે દેવાનો. વિચારવાનો ખર્ચો નહીં, જમવાનો ખર્ચો તારે દેવાનો છે. આગળ કેમ બે નાની મોટી? હાલે લે. એ નાનો ભાઈ મોટો ભાઈ કેટલું દેખાડતો. વાહ ગજબ છે તું તો. તો ચાલો હવે જમવા જઈએ, કંઈક સારી હોટલે જઈએ. જમીન આવીને હજી ગાડી ધોવાની છે અમારે. સવારના 4 વાગે જાગવાનું છે આજ તો. ચાઈ બાય બાય, મળીએ નવા બ્લોગની. અત્યારે રહેજો. ચાલો જમવા જઈએ. હોટલે પહોંચી ગયા છીએ અમે લોકો. હવે ઉપર જઈએ છીએ અને શાંતિથી જમી લઈએ, કેમ કે સવારનું પણ કઈ જમ્યું નથી. કાલે સરખું નતું જમ્યું, 3 દિવસથી સરખું જમ્યું જ નથી. કોઈ ના પડી હતી એવું ન કહેતા આવે તમે. આ હરી કે આ શું છે? હરી એવું કહે છે. આ હરી ઘરે બાંધવા છે. બાંધતા ફેરી અરે માને નહીં. તું મારા પર વિશ્વાસ નથી તને? બસ પી નથી લાવ્યા? માતે કઈ લૂસવાનું છે. એ લૂસવાનું નથી, એ મૂકવાનું છે. કપડા બગડે નહીં. રોંગ નંબર. તો ફાઇનલી અમારા માટે જમવાનું આવી ગયું છે. વઘારેલો રોટલો અને રોટલી અને લસણિયા બટેટા. ખાજે હો પૂરા. અને ઓલું બાંધું ગળે બાંધી દે ને ભાઈ. ગોઠણિયા વાયરા ગજબ છે.
તો રાતના થઈ ગયા છે 10 સાંજના. રાતના જ કહેવાય કા? હું કઈ બંધ કરવું પડશે હું. તો 10 વાગી ગયા છે અને મેં બનાવ્યું છે મસ્ત મજાનું બટેટાનું શાક, રોટલી, સલાડ અને ખીચડી. સોફી માટે કરવી પડે એટલે વધારે ખીચડી કરી છે. અને મમ્મીને અત્યારે થોડું એવું સારું છે, તમે જોઈ શકો છો. અત્યારે સોફીને રમાડે છે અને આ જે હાથમાં છે એલું બોટલ ચડાવવાનું હતું ઈ. કે હું છે ને બપોરે સુઈ ગઈ હતી, પછી કઈ વ્લોગ લીધો નથી, પછી સેન્ડવિચ ખાધી હતી મસ્ત મજાની. મેં અને સોફી નથી ખાધી હો, મેં એકલી ખાધી હતી. સોફી ગાઈઝ ને હાઈ કરી દયો. સોફી ને રોટલી લેવા આવ્યો. તો ધમુ ગયા છે અત્યારે જમવા માટે. એમને કોલ કર્યો હતો તો ઈ કે હું જાઉં છું જમવા માટે. ચલો હું પણ જમી લઉં. કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો મહાદેવ. હવે કેવું સારું થઈ ગયું કે? સારું છે તું છે એટલે સારું જ વસ્તુ હોય છે એટલે પાછો તું જા. એવું કાંઈ બાટલા તો ચડાવ્યા. બાટલા નો કહેવાય કાં બોટલ કહેવાય. બાટલા તો ઓલા થાય ગેસના બાટલા ચડાવ્યા. આને ક્યાં જવું હશે? સોપલી અહીંયા દેખાય સોફુ કોણ છે ગાઈસ તને હાઈ કરે, તું હાઈ કર દે. ઈ અમારી એટીટ્યુડ વાળી છે, બોલાવે તો જ બોલાવે. કા સારું થઈ ગયું ને? હાવ કાલે ઇન્જેક્શન સવારમાં મારવા જવાનું છે ને. આ છે ને એના સોપી આમ હોય. જમવું છે હવે. હાલો સોફીને પણ જમવા આપી દઉં. ફાઇનલી